ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। આગામી 5 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। કેટલાક જિલ્લામાં વાવાઝોડા સાથે કરા પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ પણ હાલ તે લોકો આશંકા છે તે વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે કમોસમી વરસાદને લઈને હવે ખેડૂતો પણ સતત ચિંતિત બની રહ્યા છે। વાવાઝોડા સાથે કરા પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા ખાતે વરસાદ વરસી શકે છે। છોટાઉદેપુર, વલસાડ ખાતે પણ આ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 7 મે બનાસકાંઠા, અમરેલી, સાબરકાંઠા ખાતે પણ આગાહી વ્યક્ત કરાઈ છે। સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા અને ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે। બનાસકાંઠા, અમરેલી, સાબરકાંઠા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે હવે આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। અનેક જગ્યાએ વરસાદ વરસી શકે। આણંદ, ખેડા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે।